હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમારો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આજે બનાવ્યા છે બટેકા પૌવા. તો બે મહેમાન છે એટલે તો 4 જણ ઊંઘેલા છે હજી શાંતિથી. તો મેં નાસ્તો તૈયાર કરી લીધો છે. ચા બી તૈયાર થઈ ગઈ છે એક બાજુ. તો ડામર સાહેબ આવી ગયા છે નોકરીથી. તો ચા નાસ્તો કરો તો આવી જાઓ. મહેમાન તો અમારે ક્યારે ઉઠે? 2 અમારવાળા, 2 મહેમાન, 4 જણ છે શાંતિથી ઊંઘ્યા છે. ऐसे चालू है तो गाइस, छोटे मियाँ बड़े मियाँ सब उठ गए हैं. तो हमણાં उठ्या છે તો સીધા બ્રશ કરી નાસ્તો કરવા જ બેસી ગયા છે. કોઈ ખારી ચા ખાય છે, કોઈ બટેકા પૌવા ચા ખાય છે. બધા બેસી ગયા છે 4 આ 4 ભેગા રહે તો પથારી ફરી જાય મારી. સાચી વાત બોલો તો ખરા ત્રણે. તો 4 હમણાં ઉઠ્યા છે. ક્યારના ઉઠાય નાખી મેં કચરો વાળી લીધો છે. તમે 4 ભેગા થઈને પોતું કરી દેવાનું. હો, એક રૂમમાં, એક આ રૂમમાં, એક આ રૂમમાં, એક જણ હોલમાં, એક કિચનમાં. હા ને, ફેરવી વારા ફરતી. શું કામ મોડા ઉઠો? તો મારું કામ રહી ગયું છે. તો ડામોર સાહેબ ચા નાસ્તો કરી એ બી આરામ કરે છે, ઊંઘી ગયા છે. કચરા પોતું થઈ ગયું છે. છોકરાને ચા નાસ્તો બી કરી લીધો. 2 મહેમાન હતા બી જતા રહ્યા. તો મેં નહીં લીધું. તો હવે બનાવવાનું છે જમવા. તો જમવામાં આજે ટીંછાનું શાક બનાવવાનું છે. તો મહેમાન તો ના પાડતા હતા ચા નાસ્તો કર્યો એટલે. તો મારા ભત્રીજાને ક્યાંક જવાનું હતું એટલે પછી એ મહેમાન હતું એને બી મૂકવાનું હતું. તો એ જતો રહ્યો. મારા બેનનો બાબો હતો, મારા ભાણીઓ થાય, એ બી જતો રહ્યો. તો હવે મારે જમવા બનાવવાનું છે. આ જમવામાં બનાવવાનું ટીંછા. તો બધા ચા નાસ્તો કરીએ, વાસણ તો પડ્યા જ છે. હવે જમવા બનાવી દઉં. તો બધા ભેગા વાસણ ધોઈશ. તો બ્લોકમાં બની રહેજો. તો ગરમી બહુ છે. તો હાલ મેં નાહ્યું છે, નહીં તો માથું બી નહીં ઓળ્યું. તો હવે જમવા બનાવી દઉં, પછી બપોર થઈ જાય. તો છોકરા બહુ મોડા ઉઠ્યા હતા એટલે એના માટે ચા નાસ્તો કરતાં એમાં મોડું થઈ ગયું ઝાડ કચરા પોતું કરવામાં. તો બ્લોકમાં બની રહેજો. આ છે ટીંછા. તો ટીંછાનું શાક બનાવવાનું છે. હું ફટાફટ સુધારી લઉં. ધોઈને મૂક્યા હતા, ફ્રીજમાં મૂકી દીધા હતા ધોઈને. હવે ટીંછા સુધારી લીધા છે. હવે ટીંછાનું શાક બનાવવાનું છે. તમારે ટીંછાનું શાક ખાવું તો આવો, હું હવે બનાવી દઉં. બહુ ટાઈમ થઈ ગયો છે. આજે બપોર થઈ ગઈ, બહુ મોડું થઈ ગયું છે. ગાઈસ, ડામોર સાહેબની તો ચા બની ગઈ. તો અમારે ખાવાની છે ટેટી. તો સુરભી ગઈ છે ટ્યુશનમાં. તો આર્યને ટેટી નથી ગમતી, તરબૂચ ગમે છે. તો અમે હવે ડામોર સાહેબની ચા, અમારી ટેટી નાસ્તોમાં સાંજે. ચાવળને ચા પીવાઈ ગઈ. તો અમારે તો ટેટી તો સરસ કાપી લીધી છે. તો લીલી ટેટી છે, એ પીળી આવે એ નથી. આ બહુ મસ્ત મીઠી આવે. તો આનો ભાવ વધારે હોય છે, 10-20 રૂપિયા. તો અમે આ લાયા કાલે સુરભી બેન. બહુ મસ્ત મીઠી છે. આર્યન ટેસ્ટ કરી છે? આર્યન તો ના જ પાડે છે. અમારા સુરબીન 2 જણ ખાણા. ગાઈસ, સુરભી બેન અમારા ટ્યુશનથી આવી ગયા છે. 7નો સમય થઈ ગયો છે. સુરભીન ટ્યુશન ચાલુ છે. તો સુરભી આવીને ટેટી ખાઈને આરામ કરે છે. તો સુરભી શું ખાધું? કેરી અને ટેટી ખાઈને આરામ કરે છે. ટ્યુશન ચાલુ છે. તો હમણાં આવી છે. તો થોડી વાર નીચે બી જઈને આવી ગઈ. તો આજે તો લોટ ખલાસ થઈ ગયો તો ડબ્બો બી દળાવી દીધો ઘઉં. તો હવે બનાવવાનું જમવામાં શું બનાવીએ સુરભી? બટેકાનું શાક. બટેકાનું શાક ને રોટલી. બટેકાનું શાક કેરી નાખીને એવું કહેશે. તો કેરી નાખીને બટેકાનું શાક બનાવીએ. ડુંગળી બટેકાનું શાક મસ્ત લાગે અત્યારે. તો ગરમી બહુ જ છે. હાય ગરમી, હાય ગરમી, હાય ગરમી. તો બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દો. મેં બધું કરી નાખ્યું. તો સુરભી રોટલી શેકતી હતી. રોટલી વણી સુરભીને મેં આપી. તો રોટલી સુરભી શેકતી હતી. તો હવે લાસ્ટ રહીને તો મને શોપિંગ જતી રહી છે. તો મારે બધું બની ગયું છે. તો સુરભી છે એસીવાળા રૂમમાં જઈને હંતાઈ ગઈ કે મમ્મી હવે તારો વારો આવ્યો રોટલી શેકવાનો. તો ગાઈ જવાનું જમવાનું બનીને રેડી થઈ ગયું છે. ભાત, શાક, રોટલી. ગરમી બહુ છે. જમવા બનાવવાનું થતું જ નથી.
શું કરીને જમવા બનાવવું, શું કરીને જમવું જ ના પડતું હોય તો કેટલું સરસ. ગરમી તો હાય ગરમી. ગાઈસ અમારે જમવા બની ગયું છે. રસવાળું શાક બનાવ્યું છે, બટેકા ડુંગળીને કેરી નાખી. તો બધા જમવા બેસી ગયા. શિખણ બી છે. તમારા સોબીબેન આર્યન તો હંતાઈ ગયો. તો ડામર સાહેબ બી જમવા બેસી ગયા છે. દૂધ છે, ભાત છે, રોટલી છે, બધું જ છે. તો હવે તમારે જમવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ કેરી નાખીનું શાક છે. કેરી નાખેલી છે અંદર, તો ખાટું મીઠું બહુ મસ્ત લાગે. ડુંગળી બટાકાનું શાક, અંદર કેરી નાખવાની વાટી, પછી ખાવાનું બહુ ટેસ્ટ લાગે. તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે હવે જમી લઈએ. બધાને ભૂખ લાગી ગઈ છે. આર્યન બી આવી ગયો છે. સુરભી જમી લે મોબાઈલ જોયા વગર. તો સુરભી મોબાઈલ જોવે છે. લીંબુ કાપીને જો સુરભીને લીંબુ નાખવું છે, કેરી નાખી છે, તો ખાટું ખાવું છે. તો લાગે સ્વાદિષ્ટ બહુ સરસ લાગે લીંબુ નાખો એટલે.